અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શિકા ગામના ઉન્મેશ કુમાર પટેલ એક એવા વ્યક્તિ છે જેમણે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ભૂમિકા ઉપરાંત ખેતીના ક્ષેત્રમાં પણ નવીનતા અને હિંમતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક ખેડૂત પુત્ર તરીકેની તેમની મૂળ ઓળખને તેઓએ આધુનિક ખેતીની પદ્ધતિઓ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડીને 35 જાતની કેરીના પ્લાન્ટ ઉગાડીને ખેતીના ક્ષેત્રમાં એક અનોખું સ્થાન હાંસલ કર્યું છે। આ સફળતાની કહાની એટલી જ પ્રેરણાદાયી છે જેટલી તે નવીનતાથી ભરપૂર છે। અહીં આગળ અમારા શિકા ખાતે આવેલા સદગુરુ ફાર્મની અંદર આશરે 1.5 વીઘામાં અમે મેંગો પ્લાન્ટેશન કરેલું છે। આશરે 420 જેટલા આંબાની જાતો છે અમારે ટોટલ પ્લાન્ટ છે। એમાં 35 જેટલી જુદી જુદી વેરાયટીના છોડ અમારી પાસે છે। કોરોના વખતે અમારા પૂજ્ય પિતાશ્રીના વાતચીત થઈ અને એવું થયું કે આપણે આ ફ્રી સમયનો કેવી રીતે સદુપયોગ કરી શકીએ અને એ વખતે અમને એક પ્રેરણા મળી અને અમને આંબાવાડી કરવાનો એક વિચાર આવ્યો। આશરે 3.5 માસના વર્ષના છોડ છે અમારી પાસે અને એમાં મુખ્યત્વે કેસર આપણું જે ગુજરાતનું ગૌરવ કહી શકે એવા 380 જેટલા પ્લાન્ટ આપણે કેસરના છે અને એ સોસિયા ભાવનગર જિલ્લામાંથી અમે એના પ્લાન્ટ લાવેલા। તદુપરાંત અરવલ્લી જિલ્લામાં કદાચ કોઈની પાસે નહીં હોય એટલી 35 જાતની દેશ અને વિદેશની જુદી જુદી વેરાયટીઓ છે। એમાં ગુજરાતની મુખ્ય 2 વેરાયટી કે જે બહુ લોકપ્રિય થઈ રહી છે એવી છે, એક સોનપરી જે નવસારી કૃષિ યુનિવર્સિટી વિકસાવેલી છે અને બીજી આણંદ રસરાજ, તો એના પણ પ્લાન્ટ આપણી પાસે છે। સાથે સાથે આપણા દેશની જે પૂસા નામની સંસ્થા છે તો એની પૂસા અંબિકા, પૂસા અરુણિમા, તદુપરાંત એની અંબિકા, પછી આપણી પાસે મલ્લિકા અને અરુણિમા ને બધી બીજી વેરાયટીઓ પણ પૂસાની પણ છે। સાથે સાથે આપણી દશેરી, લંગડો, બેંગનપલ્લી એ જાતની પણ વેરાયટી છે। અગત્યની વાત એ છે કે આખા વિશ્વની સૌથી મોંઘી કેરી જાપાનીઝ મિયાઝાકી મેંગો, તો જાપાનીઝ મિયાઝાકી મેંગોના 2 પ્લાન્ટ છે ને એમાં આ વખતે આપણને ફ્રૂટિંગ એકમાં જોવા મળ્યું છે। આશરે 5 જેટલી કેરીઓ છે, હજી એક જ વર્ષનો છોડ છે। સૌથી મોટી કેરી વર્લ્ડની એ છે નૂરજહાં, તો નૂરજહાંનો પણ આપણી પાસે પ્લાન્ટ છે। સૌથી સુંદર કેરી કસ્તુરી, તો કસ્તુરીના પણ આપણી પાસે 2 પ્લાન્ટ છે। તો આવી રીતે જુદી જુદી 35 જાતની વેરાયટી ભેગી કરી છે ને વિજ્ઞાન શિક્ષક તરીકે મને બહુ રસ હતો એટલે મેં કલમો કરીને એક આંબા ઉપર 12 જેટલી જુદી જુદી કેરીઓની જાતો વિકસાવી છે। ભવિષ્યમાં આપણું ઈચ્છા એવી છે કે આપણા ખેડૂતોને, અરવલ્લી જિલ્લાના ઉત્તર ગુજરાતના ખેડૂતોને સારી જાતના પ્લાન્ટ, સારી ક્વોલિટીની કેરીવાળા પ્લાન્ટ ઓછા ભાવે કેવી રીતે આપણે આપી શકીએ એનું એક આપણું પ્લાનિંગ છે। ભવિષ્યમાં આપણે કેરીની સાથે સાથે એ રીતે કલમની પણ વેચાણ કરવા જઈ રહ્યા છીએ। 3.5 વર્ષની અંદર ઘણું બધું શીખવા મળ્યું। આની અંદર આપણને બાગાયત વિભાગ અને ફોરેસ્ટ વિભાગ તરફથી પણ ઘણી સહાય મળે છે, તો આપણે ખેડૂતોએ આ વિચારવું જોઈએ। એક નવીન સાહસ છે। પરંપરાગત ખેતીની જગ્યાએ જો આપણે આવી રીતે મેંગો પ્લાન્ટેશન કરીશું તો આપણી ઘરે ઓર્ગેનિક પદ્ધતિથી કેરી પણ ખાઈ શકીશું, સાથે સાથે પર્યાવરણને પણ એક મોટો ફાયદો થાય વૃક્ષોથી। ઉન્મેશભાઈએ ખેતરમાં 35 જાતની કેરીના છોડ ઉગાડ્યા, જેમાં ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સોનપરી અને આણંદ રસરાજ જેવી કેરીઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી કેરી નૂરજહાં અને સૌથી મોંઘી જાપાનીઝ મિયાઝાકી મેંગો પણ તેમના ખેતરમાં ખીલી રહી છે। આ બધું જ અરવલ્લીની ધરતી પર ખેડૂત પુત્રની હિંમત અને નવીનતાનું પરિણામ છે। તેમણે કલંપ પદ્ધતિનો ઉપયોગ કરીને એક જ છોડ પર 3 થડ પેદા કરવામાં સફળતા મેળવી। આ પદ્ધતિ દ્વારા તેમણે ન માત્ર ઉત્પાદન વધાર્યું પરંતુ જમીનનો ઉપયોગ પણ વધુ કાર્યક્ષમ રીતે કર્યો છે। આ ઉપરાંત ખાસ વાત એ છે કે ઉન્મેશભાઈએ ઇઝરાયલ ખેતી પદ્ધતિનો અભ્યાસ કરીને તેને પોતાના ખેતરમાં અમલીકરણ પણ કર્યું છે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।